નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું અમારી આ પીએસ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે ધોરણ 6 પીએસસી પરીક્ષા એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ, બરાબર મિત્રો। તો એટલે કે એમાં પીએસસીમાં મિત્રો ધોરણ 6 મિત્રો આગળના વિડીયોમાં આપણે તેના પ્રશ્નો જોયા। 2023નું જે પ્રશ્નપત્ર હતું તેની અંદર મિત્રો પ્રશ્નો જોયા। તો ત્યારબાદ મિત્રો પ્રશ્ન જોઈએ 51મું કે નીચેના પૈકી કઈ સુટેવ કહેવાય? એ ઓપ્શન છે કે જમતા પહેલાં હાથ ધોવા, બી ઓપ્શન છે કે બજારમાં ખુલ્લો ખોરાક ખાવો, સી ઓપ્શન છે કે તળેલા પદાર્થો વધુ ખાવા અને ડી ઓપ્શન છે કે ખોરાક એઠો મૂકવો। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ, જમતા પહેલાં હાથ ધોવા। તો મિત્રો કે નીચેના પૈકી જમતા પહેલાં હાથ ધોવા એ સુટેવ કહેવાય, બરાબર મિત્રો। સુટેવ એટલે કે જે સારી આદત હોય, સારી ટેવ હોય એને, અને કુટેવ એટલે કે જે ખરાબ આદત હોય, ખરાબ ટેવ હોય તેને કુટેવ કહે છે। તો મિત્રો કે નીચેના પૈકી બજારમાં ખુલ્લો ખોરાક ખાવો, તળેલા પદાર્થો વધુ ખાવા, ખોરાક એઠો મૂકવો અને આ ત્રણેય એ સુટેવ કહેવાય નહીં, પરંતુ મિત્રો જે જમતા પહેલાં હાથ ધોવા એ વાક્ય એ સુટેવ કહેવાય, બરાબર મિત્રો। ત્યારબાદ જોઈએ 52મું કે રમેશના ઘરે પંખો બંધ થઈ ગયો છે, તો રમેશ કોને બોલાવશે? તો મિત્રો અહીં આપણને ઓપ્શનો આપેલા છે। એ ઓપ્શન છે મેકેનિક, બી ઓપ્શન છે ઇલેક્ટ્રિશિયન, સી ઓપ્શન છે પ્લમ્બર અને ડી ઓપ્શન છે સફાઈ કામદાર। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી, ઇલેક્ટ્રિશિયન। તો મિત્રો જે રમેશના ઘરે જો પંખો બંધ થઈ ગયો હોય તો રમેશ ઇલેક્ટ્રિશિયનને બોલાવશે, બરાબર। જો રમેશના ઘરે પંખો બંધ થઈ ગયો છે તો રમેશ મેકેનિક, પ્લમ્બર કે સફાઈ કામદારને બોલાવશે નહીં, પરંતુ મિત્રો જો રમેશના ઘરે પંખો બંધ થઈ ગયો છે તો રમેશ ઇલેક્ટ્રિશિયનને બોલાવશે, બરાબર। તો મિત્રો તો તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી, ઇલેક્ટ્રિશિયન। ત્યારબાદ મિત્રો જોઈએ 53મું કે નીચેનામાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી? એ ઓપ્શન છે બિસ્કિટ, બી ઓપ્શન છે રોટલી, સી ઓપ્શન છે પાવ અને ડી ઓપ્શન છે પુલાવ। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, પુલાવ। તો મિત્રો જે પુલાવ છે એ ઘઉંમાંથી બનતી વસ્તુ નથી। નીચેનામાંથી બિસ્કિટ, રોટલી અને પાવ મિત્રો એ ઘઉંમાંથી બનતી વસ્તુઓ છે, પરંતુ મિત્રો નીચેનામાંથી પુલાવ એ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી। તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, પુલાવ, બરાબર। ત્યારબાદ મિત્રો 54મું કે ગાંધીજીએ અમદાવાદમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી હતી? તો મિત્રો એમાં અહીંયા આપણને ઓપ્શનો આપેલા છે। એ ઓપ્શન છે ખાદી આશ્રમ, બી છે કોચરબ આશ્રમ, સી છે સંન્યાસ આશ્રમ અને ડી છે ફિનિક્સ। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી, કોચરબ। તો ગાંધીજીએ અમદાવાદમાં સૌ પ્રથમ કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી। ત્યારબાદ મિત્રો જોઈએ 55મું કે કયું ઈંધણ વાપરવાથી ઓછો ધુમાડો થાય છે? તો મિત્રો આપ સૌ જાણો છો કે કયું ઈંધણ વાપરવાથી ઓછો ધુમાડો થાય? તો એ ઓપ્શન છે પેટ્રોલ, બી ઓપ્શન છે કોલસો, સી ઓપ્શન છે કેરોસીન અને ડી ઓપ્શન છે સીએનજી। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, સીએનજી। તો કે મિત્રો જે સીએનજી ઈંધણ છે તેને વાપરવાથી ઓછો ધુમાડો થાય છે। ત્યારબાદ મિત્રો જોઈએ 56મું કે સ્ટેથોસ્કોપનો ઉપયોગ શું છે, બરાબર? એટલે કે સ્ટેથોસ્કોપનો ઉપયોગ શું થાય? તો એ ઓપ્શન છે કે શ્વાસોશ્વાસ ગણવા, બી ઓપ્શન છે કે હૃદયના ધબકારા માપવા, સી ઓપ્શન છે તાપમાન માપવા અને ડી ઓપ્શન છે રુધિરનું દબાણ માપવા। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી, હૃદયના ધબકારા માપવા। તો મિત્રો તમે જોતા હશો તો કોઈ બીમારી થાય તો મિત્રો જે ડૉક્ટર હોય સ્ટેથોસ્કોપને પોતાના કાનમાં લગાવી એ હૃદય બાજુ તેને મૂકે તો મિત્રો જે ધબકારા હોય એ સંભળાતા હોય છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ 57મું કે આપેલા શબ્દો
માંથી જુદો પડતો શબ્દ ઓળખી બતાવો. એ ઓપ્શન છે લીંબુ, બી છે નારંગી અને સી છે કેરી અને ડી છે લસણ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી લસણ. તો મિત્રો કઈ રીતે? તો કે જે લીંબુ, નારંગી અને કેરી છે એ મિત્રો ફળમાં આવશે અને લસણ એ ફળમાં આવતું નથી. તો કે નીચેના શબ્દોમાંથી જુદો પડતો શબ્દ એ લસણ છે. તો કે નીચેનામાંથી લીંબુ, નારંગી અને કેરી એક જ જેવા શબ્દો છે, પરંતુ મિત્રો આપેલા શબ્દમાંથી જુદો પડતો શબ્દ એ લસણ છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ 58મું કે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? મિત્રો રાષ્ટ્રીય પ્રાણી કીધું છે, બરાબર. તો એ ઓપ્શન છે સી, બી ઓપ્શન છે દીપડો, સી ઓપ્શન છે વાઘ અને ડી ઓપ્શન છે ચિત્તો. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી વાઘ. તો કે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી એ વાઘ છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ 59મું કે ગુજરાત રાજ્યની હદ નીચેના પૈકી કયા રાજ્ય સાથે જોડાયેલ નથી? એ ઓપ્શન છે રાજસ્થાન, બી છે મધ્યપ્રદેશ, સી ઓપ્શન છે દિલ્હી અને ડી ઓપ્શન છે મહારાષ્ટ્ર. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી દિલ્હી. તો મિત્રો જે આપ સૌને આગળના વિડીયોમાં જેમ બતાવ્યું કે જે ગુજરાતના પાડોશી રાજ્યો કયા? તો કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, બરાબર, કે જેમની હદ એ ગુજરાત સાથે અડતી હોય છે. તો મિત્રો તો ગુજરાત રાજ્યની હદ એ નીચેના પૈકી દિલ્હી છે તેના સાથે જોડાયેલ નથી. ત્યારબાદ મિત્રો જોઈએ 60મું કે સુરત શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો મિત્રો એમાં ઓપ્શનો જોઈએ. એ ઓપ્શન છે તાપી, બી ઓપ્શન છે સાબરમતી, સી ઓપ્શન છે નર્મદા અને ડી ઓપ્શન છે બનાસ. તો મિત્રો એમાં સાચો જવાબ હશે ઓપ્શન એ તાપી. તો કે સુરત શહેર એ તાપી નદીના કિનારે આવેલું છે. તો કે સુરત શહેર એ સાબરમતી નદી, નર્મદા નદી કે બનાસ નદીના કિનારે આવેલ નથી, પરંતુ જે સુરત શહેર છે એ તાપી નદીના કિનારે આવેલ છે. સાચો જવાબ આવશે ઓપ્શન એ તાપી. ત્યારબાદ મિત્રો 61મું જોઈએ કે ધૂળેટી એ શેનો તહેવાર છે? એ ઓપ્શન છે ફટાકડાનો, બી ઓપ્શન છે પતંગનો, સી ઓપ્શન છે મીઠાઈનો અને ડી ઓપ્શન છે રંગોનો. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી રંગોનો. તો કે ધૂળેટી એ ફટાકડાનો, પતંગોનો કે મીઠાઈઓનો તહેવાર નથી, પરંતુ મિત્રો જે ધૂળેટી છે એ રંગોનો તહેવાર છે. તો કે ધૂળેટી એ રંગોનો તહેવાર છે. તો મિત્રો ફટાકડાનો તહેવાર કયો હોય? તો કે ફટાકડા આપણે ક્યારે ફોડીએ? તો કે દિવાળી હોય ત્યારે ફટાકડા ફોડીએ છીએ. જે પતંગ ક્યારે ચગાવીએ? તો મિત્રો જ્યારે ઉત્તરાયણ આવે તો ત્યારે મિત્રો આપણે પતંગ ચગાવીએ છીએ, બરાબર. તો મિત્રો જે ફટાકડા ફોડવા કે પતંગો ચગાવીએ એ તો ધૂળેટીના દિવસે આપણે કરતા નથી, પરંતુ મિત્રો જે રંગોથી ધૂળેટી એ રંગનો તહેવાર ગણવામાં આવે છે. 62મું જોઈએ કે મીઠું પકવે તેને શું કહે છે? એ ઓપ્શન છે કંદોઈ, બી ઓપ્શન છે અગરિયા, સી ઓપ્શન છે હળપતિ અને ડી ઓપ્શન છે પાડભુંજો. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી અગરિયા. તો મિત્રો જે મીઠું પકવતા હોય તેમને અગરિયા કહે છે. તો કે મીઠું પકવે તેમને કંદોઈ, હળપતિ કે પછી ભાડભુંજો કહેતા નથી, પરંતુ મીઠું પકવે તેને અગરિયા કહે છે, બરાબર મિત્રો. તો મિત્રો ત્યારબાદ જોઈએ 63મું કે પિરોટન ટાપુ કયા જિલ્લામાં આવેલો છે? એ ઓપ્શન છે ભાવનગર, બી ઓપ્શન છે કચ્છ, સી ઓપ્શન છે પોરબંદર અને ડી ઓપ્શન છે જામનગર. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી જામનગર. તો કે જે પિરોટન ટાપુ છે એ જામનગર જિલ્લામાં આવેલ છે. તો કે પિરોટન ટાપુ એ ભાવનગર, કચ્છ કે પોરબંદર જિલ્લામાં આવેલો નથી, પરંતુ પિરોટન ટાપુ એ જામનગર જિલ્લામાં આવેલો છે. ત્યારબાદ મિત્રો જોઈએ 64મું કે મોટા ભાગે ઘરેણાં કઈ ધાતુમાંથી બને છે? તો એ ઓપ્શન છે સોનું, બી છે ચાંદી, સી ઓપ્શન છે
વિકલ્પ એ અને બી બંને એટલે કે સોનું અને ચાંદી બંને. અને ડી ઓપ્શન છે એક પણ નહીં. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી વિકલ્પ એ અને બી બંને એટલે કે વિકલ્પ એ એટલે કે સોનું અને વિકલ્પ બી એટલે કે ચાંદી બંને. તો કે મોટા ભાગે ઘરેણાં એ સોના અને ચાંદીની ધાતુમાંથી બને છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ 65મું કે મત આપવાનો અધિકાર કેટલા વર્ષની ઉંમરને મળે છે. તો મિત્રો જેમાં આપણને અહીંયા ઓપ્શનો આપેલા છે. એ ઓપ્શન છે 12 વર્ષ, બી ઓપ્શન છે 16 વર્ષ, સી ઓપ્શન છે 18 વર્ષ અને ડી ઓપ્શન છે 15 વર્ષ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 18 વર્ષ. તો મિત્રો કે મત આપવાનો અધિકાર એ 12 વર્ષ, 16 વર્ષ કે 15 વર્ષના વ્યક્તિને જે મત આપવાનો અધિકાર મળતો નથી. પરંતુ મિત્રો જે મત આપવાનો અધિકાર એ 18 વર્ષ હોય કે 18 વર્ષથી ભલે ઉપર હોય તો તેમને જ મિત્રો મત આપવાનો અધિકાર મળે છે. તો કે સાચો જવાબ આવશે ઓપ્શન સી 18. ત્યારબાદ મિત્રો 66મું કે સીએનજીનું પૂરું નામ જણાવો. તો મિત્રો જે આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે સીએનજીનું પૂરું નામ અને એલપીજીનું પૂરું નામ. એ મિત્રો ઘણી વખત જે મોડલ પ્રશ્ન પત્ર હોય કે જે ગઈ ફેર જે પૂછાણા હોય એમાં મિત્રો જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોય તો આ જ છે. જેમાં મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે. એ છે કમ્પ્યુટર નેચરલ ગેસ, બી ઓપ્શન છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, સી ઓપ્શન છે કોમ્પ્રેસ્ડ ન્યુરો ગેસ અને ડી ઓપ્શન છે કે કોમ્સનાઇલ ગેસ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. તો કે સીએનજીનું પૂરું નામ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે. 67મું જોઈએ મિત્રો કે કયા ગરબા એ કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. એ ઓપ્શન છે ગુજરાત, બી છે રાજસ્થાન, સી છે મહારાષ્ટ્ર અને ડી છે મધ્યપ્રદેશ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ ગુજરાત. તો મિત્રો કે ગરબા એ ગુજરાત રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. મિત્રો ત્યારબાદ જોઈએ 68મું કે કોના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે કે ઉજવણી કરવામાં આવે છે. મિત્રો આપ સૌ જાણો છો કે કોના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એ ઓપ્શન છે સ્વામી વિવેકાનંદ, બી ઓપ્શન છે કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, સી ઓપ્શન છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ અને ડી ઓપ્શન છે ડૉક્ટર ઝાકીર હુસેન. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. તો મિત્રો જે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના યાદમાં મિત્રો જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે કે ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો 69મું કે ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ કેટલી છે. આ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. એ ઓપ્શન છે કેટલા છે 16,000 કિમી. બરાબર મિત્રો. બી ઓપ્શન છે કે 1,600 કિમી, સી ઓપ્શન છે 1,600 માઇલ અને ડી ઓપ્શન છે કે 160 કિમી. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 1,600 કિમી. તો મિત્રો કે ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ એ 1,600 કિમી છે એટલે કે કિલોમીટર છે. 70મું કે આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી કયું છે. એ ઓપ્શન છે વાઘ, બી ઓપ્શન છે સી છે સુરખાબ અને ડી છે મોર. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી મોર. તો મિત્રો આગળ પ્રશ્ન શું હતો કે આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી અને અહીંયા શું છે કે આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી. તો મિત્રો એમાં સાચો જવાબ કયા આવે છે તો કે ઓપ્શન ડી મોર. તો કે આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી એ મોર છે. ત્યારે મિત્રો 71મું જોઈએ કે ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લાઓ છે. તો મિત્રો આ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે અને આ મિત્રો આપ સૌને આવડતો જ હોય કે ગુજરાત રાજ્યમાં કેટલા જિલ્લાઓ છે. તો મિત્રો એ ઓપ્શન છે 26, બી છે 32,
બી છે 33, સી ઓપ્શન છે 25 અને ડી છે 32. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 33. તો મિત્રો આપ સૌને એમ લાગે કે જે થરાદ છે તેને મિત્રો જિલ્લો તરીકે જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ મિત્રો હજુ તેને ગણવામાં આવ્યો નથી. બરાબર મિત્રો, તો તમને એમ થતું હોય કે જે થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે પરંતુ તેને ગણવામાં આવતો નથી. બરાબર, ત્યારબાદ મિત્રો જોઈએ 72મું કે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે? એ ઓપ્શન છે 26મી જાન્યુઆરી 1950, બી ઓપ્શન છે 15મી ઓગસ્ટ 1947, સી છે 30 માર્ચ 1949 અને ડી ઓપ્શન છે કે 1 મે 1960. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 1 મે 1960. તો મિત્રો કે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ એ 1 મે 1960 છે. 73મું કે અમૂલ ડેરી ખાલી જગ્યામાં આવેલી છે? મિત્રો આપ સૌ અમૂલ ડેરી નામ ઓળખો છો કે જે દૂધ ઉત્પાદનમાં ગુજરાતમાં પહેલો નંબર ધરાવે છે. મિત્રો એ જ અમૂલ ડેરી તો એ ક્યાં આવેલી છે? એ ઓપ્શન છે અરવલ્લી, બી છે અમદાવાદ, સી છે અમરેલી અને ડી છે આણંદ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી આણંદ. તો કે અમૂલ ડેરી એ આણંદ જિલ્લામાં આવેલી છે. 74મું કે જેસોર રીંછ અભયારણ્ય ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો અહીં આપણને ઓપ્શનો આપેલા છે. એ ઓપ્શન છે બનાસકાંઠા જિલ્લામાં, બી ઓપ્શન છે શું છે કે બી ઓપ્શન છે સાપુતારા જિલ્લામાં, સાપુતારા બરાબર, સી ઓપ્શન છે કે જુનાગઢ અને ડી ઓપ્શન છે તાપી. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ કયો છે? એ ઓપ્શન છે કે બનાસકાંઠા. તો એ જ મિત્રો સાચો જવાબ આવશે. તો કે જેસોર રીંછ અભયારણ્ય એ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ બનાસકાંઠા.